અંકલેશ્વર તાલુકાની પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ પાસેથી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને 3 કિલો 942 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે, જેમાં પોલીસે કુલ ₹2,27,000નો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલ અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની સઘન તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે પર આવેલ બાકરોલ બ્રિજથી સંજાલી મહારાજાનગર તરફ શુભેન્દ્ર શેખર પ્રેમચંદ દેબ નામનો શખ્સ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો લઈને આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે તુરંત જ બાકરોલ બ્રિજ નજીક સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ જણાયેલ શુભેન્દ્ર શેખર પ્રેમચંદ દેબને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1,97,000ની કિંમતનો 3 કિલો 942 ગ્રામ વજનનો ગાંજો અને 30,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ ₹2,27,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન તેણે આ ગાંજાનો જથ્થો ઓડિશાના રાજેશ નામના ઈસમ પાસેથી ખરીદ્યો હોવાનો અને સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર મદેશિયાને પહોંચાડવાનો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે રાજેશ અને મહેન્દ્ર મદેશિયા વિરુદ્ધ ગુનો નોંધીને બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે અને આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.